નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અનસ્ટોપેબલ ક્રાઇમમાં અને હું છું હિમાની ભટ્ટ। ચલો ક્રિસ, ચલો ભી નાસ્તો કરી લો। આથી સારે નાસ્તો નથી કરો માં કેમ શું થયું? તે નાસ્તો કરવા મીત અને કૃષ્ણ બોલાવે અને મને ના બોલાવે। ચલ હવે હું તને સ્પેશિયલ બોલાવી દીકો। ચલ હેલો માય લિટલ બીન્સ, ગુડ મોર્નિંગ પપ્પા। ગુડ મોર્નિંગ। મારા માટે નાસ્તો છે કે નહીં? ઓ અરે હું તમારા માટે નાસ્તો બનાવવાનું જ ભૂલી ગઈ। કવિતા, એક વાત કહું? હા બોલો ને। તને તો જૂઠું બોલતા પણ નથી આવડતું। ઓહો એટલે તમને ખબર જ છે કે મેં તમારા માટે નાસ્તો બનાવ્યો જ છે। યસ, કારણ કે મને મારી પત્ની પર પૂરેપૂરો વિશ્વાસ છે। દરેક જણા માટે નાની ખુશી ખૂબ જ મહત્વની હોય છે। કમલેશભાઈ અને તેમના ફેમિલી માટે પણ આમ જ હતું। કમલેશભાઈ અને કવિતાબેન તેમના 3 બાળકો સાથે ખૂબ જ સુખેથી રહેતા હતા। સવારના પોરમાં ક્યાં જાય છે? કામ કરવા બીજે ક્યાં? ઓ તારી પેલી કવિતા છે કણી ના દે। જો તમે અમને ગમે તેમ ના બોલો, એનાથી તો આપણે રોજી રોટી ચાલે છે। જો રાધા, એક વાત કાન ખોલીને સાંભળી લે। તું ત્યાં કામ કરવા જાય છે, મને બિલકુલ નથી ગમતું। હું ત્યાં કામ કરવા ના જાઉં તો શું કરું? ઘર ખર્ચના પૈસા ક્યાંથી લાવું? એ મારે કઈ ન સાંભળવું। હવે તું પછી ત્યાં કામ કરવા નહીં જાય, બસ સમજી? લે સ્વિચ ઓફ કરી નાખ્યો તારો ફોન। હવે તારી શેઠાણીનો ફોન નહીં આવે। અરે કવિતા, તું હજુ તૈયાર નથી થઈ? શું ધૂળ તૈયાર થવું? સવારથી કામ કરી કરીને થાકી ગઈ। કેમ રાધા જો આવી નથી? એ સવારની આવી જ ક્યાં છે? ફોન પણ નથી ઉપાડતી। સારું, મૂડ ખરાબ ના કરીશ। પાર્ટીમાં જવા માટે તૈયાર થઈ ગયો। અરે રાધા, ક્યાં હતી સવારની? તારી રાહ જોઈ જોઈને થાકી ગઈ। માફ કરજો ને બેન, આજ સવારની થોડી તબિયત ખરાબ હતી। ઓકે ચાલ, તું ઘરનું બધું કામ પતાવ, અમારે પાર્ટીમાં જવાનું મોડું થાય છે। જી શેઠાણી। કવિતા, કવિતા, મારું ફોન ક્યાં છે? હજુ તમારું બોર્ડ રેડી છે। સાચું કહું, આજે પાર્ટીમાં જવાનું મારું બિલકુલ મન નથી। મારો પણ સેમ તમારા જેવો જ પ્રોબ્લેમ છે, પણ શું કરીએ? નહીં જઈએ તો સમીર અને માનસીને ખોટું લાગે। પણ છોકરાઓ? તમે ચિંતા ના કરો, મેં રાધાને આજની રાત અહીં રોકાવાનું કહી દીધું છે। ઓકે, ચલો। રાધા, રાધા, જી શેઠાણી। જો અમે અત્યારે પાર્ટીમાં જઈએ છીએ, આવતા પહેલા જોઈનું મોડું થાય તો ઘરનું અને છોકરાઓનું ધ્યાન રાખજો। જી શેઠાણી। હા બોલ ગોપાલ। અરે મારી જાન, ક્યાં છે તું? હું તો હજી શેઠાણીના ઘરે જ છું। હજી આટલા મોડા સુધી ત્યાં શું કરે છે? ચાલ ઘરે આવ, હું તારી રાહ જોઈ રહ્યો છું। પાગલ થઈ ગયો છે તું? અત્યારે ઘરે કેવી રીતે અવાય? કેમ હજી ત્યાં કામ પત્યું નથી? આજે તો મારે અહીંયા જ રોકાવું પડશે। શેઠ શેઠાણી પાર્ટીમાં ગયા છે અને મારે છોકરાઓનું ધ્યાન રાખવાનું છે। રાધા જો એવું ના કર, આજે બહુ સરસ મૂડ છે, થોડી વાર માટે આવી જા, મળીને જતી રહે છે। જો ગોપાલ, હું 1 મિનિટ માટે બી આવી શકું એમ નથી, તું સૂઈ જા। એટલે તું નહીં જાવે એમ જ ને? હું આવીશ, પણ સવારે આવીશ। ચાલ ફોન મૂકું છું।
રાધા દીદી પાણી. સાલા પારકા છોકરાઓને સાચવવા માટે રાધાએ મને ના પડી. મેને કેટલીય વાર કહ્યું કે તું આ નોકરી છોડી દે, પણ એ હિમાનથી છે. મારે આજે આ વાતનો ફેસલો કરવો જ પડશે. આજે કાં તો રાધા નહીં, કાં તો એની નોકરી. રાધા મારો ફોન કેમ નથી ઉપાડી રહી? લાગે છે મારે ત્યાં જવું પડશે. રાધા, આજે અમારે થોડું મોડું થઈ ગયું. શું કરે છે મારા રાજકુમારો? શેઠાણી, છોકરાઓ તો ક્યારના સૂઈ ગયા. ચાલો આપણે પણ જઈને સુઈ જઈએ. સવારે વહેલું ઉઠવાનું છે. રાધા, સવારે ચા દૂધ તૈયાર રાખજો. જી શેઠાણી. રાધા, ઓ રાધા, રાધા, હું સવારના 5 વાગી ગયા. હજી છોકરાઓને ઉઠાડવા નથી બાકી છે. માફ કરજો ને બેન, ખબર જ ના પડી ક્યારે આંખ લાગી ગઈ, એટલે ઉઠવામાં વાર થઈ ગઈ. સારું હવે ચાલ, જલ્દી છોકરાઓને ઉઠાડ, સ્કૂલે જવાનું મોડું થશે. હા બેન, ઉઠાડું છું. સારું, હવે ચાલ તું છોકરાઓને ઉઠાડ, હું ચા નાસ્તો તૈયાર કરું. મીત, ક્રિશ, આતિશ. કોણ છે? રાધા દીદી, હું મીત. તો આતિશ અને ક્રિશ ક્યાં છે? હું જ્યારે ઉઠું ત્યારે હું અહીંયા નતા બેડ ઉપર. શેઠાણી, શેઠાણી જલ્દી ઉપર આવજો. શું થયું રાધા? કેમ બૂમો પાડે છે? કેમ બહુ પડે છે રાધા? શું અરે થયું? આતિશ અને ક્રિશ રૂમમાં નથી. કમલ છે? સવારમાં બંને ક્યાં જાય? હા, એ જ ખબર નથી પડતી. મીત ક્યાં છે? એ બાથરૂમમાં છે. રાધા, તું એક કામ કર, નીચે જઈને તપાસ કર કે છોકરા બહાર તો નહીં ગયા હોય ને. હા શેઠ. તો ક્યાં ગયા હશે સવારના છોકરાઓ? શેઠાણી, જલ્દી અહીંયા આવજો ને. શું થયું? કેમ બૂમો પાડે છે? શેઠાણી, આ જુઓ, અહીં અંદરથી દરવાજો ખુલ્લો છે. વોટ? એટલે છોકરાઓ દરવાજો ખોલીને બહાર ગયા છે? તો આપણે બહાર તપાસ કરવી જોઈએ. હું આવું છું. આતિશ, 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 ક્રિસ, આતિશ, ક્રિસ, આતિશ, ક્રિસ, આતિશ, આતિશ, ક્રિસ. શું થયું આ લોકોને? શું થયું? શું થયું? કવિતાબેન, કેમ બૂમો પાડો છો? જયાબેન, અમારા બે બાળકો ઘરેથી સવારે કંઈક જતા રહ્યા છે. પણ કવિતાબેન, આપણા સોસાયટીના ચેરમેનને તો પૂછી લો, કદાચ એમને પણ ખબર હોય તો. હા, પણ તમારી એ વાત સાચી છે. ગભરાવાનું એ વાત તો હું ભૂલી જ ગયો છું. ચલો. વિનોદભાઈ, મારા બાળકોને ક્યાંય જોયા? ના સાહેબ, મેં નથી ગયા. હું આખી રાત અહીંયા ગયો, તમારા બંને બાળકોમાંથી મેં કોઈને જોયા જ નથી. તો તમને પગાર શા વાતનો આપીએ છીએ? ધ્યાન તો રાખવું જોઈએ ને તમારું. તો મેડમ, તમે મારી વાત તો સમજો. હું સાચું કહું છું. કમલેશભાઈ,
આપણે પોલીસની જાણ કરવી જોઈએ. હા રાજુ, તારી વાત સાચી છે. ચલો. કમલેશભાઈ, તમારો કેસ જરા પેચીદો છે. રાતે તમે પાર્ટીમાં જાઓ છો, તમારી નોકરાણીને તમારા બાળકોનું ધ્યાન રાખવા માટે ઘરે રહેવાનું કહો છો. રાતે તમે પાર્ટીમાંથી આવો છો ત્યારે તમારા બાળકો સૂતેલા હોય છે અને સવારે ઉઠો છો ત્યારે તમારા બાળકો રૂમમાં હોતા નથી અને અંદરથી દરવાજો ખુલ્લો હોય છે. જી સાહેબ, બરાબર એવું જ બન્યું. વેલ, મારે તમારા ઘરની તપાસ કરવી પડશે. કેટલીક વાર ગુનો એવી રીતે બને છે કે આપનું મગજ ચકરાવે ચડી જાય. આ કેસમાં પણ એમ જ બન્યું. સવાલ એ હતો કે બારણું ખુલ્યું કેવી રીતે. એ પણ ચોક્કસ હતું કે બારણું ખોલવામાં આવ્યું છે, તોડવામાં નહીં. તો પછી બાળકો ઘરની બહાર જાય એ માટેનું બારણું ખોલ્યું કોણે? હવાલદાર, ઘરની તપાસ કરો. કઈ પણ સુરાગ મળતો હોય તો લઈ લેજો. તમે આ બાજુ જાઓ. તમામ પરિસ્થિતિઓ જોયા પછી 3 વાતો મહત્વની છે. 1, દરવાજો તોડવામાં નહીં પણ ખોલવામાં આવ્યો છે. 2, દરવાજો ખોલ્યો તો ખોલ્યો કોણે? અને 3, બાળકો જેની પણ સાથે ગયા હશે તે કોઈ ઓળખીતી વ્યક્તિ જ હશે. નહીતર બાળકોને કોઈ ઉપાડીને જાય તો ચીસાચીસ તો થાય ને. એવું તો કઈ બન્યું નથી. પણ સાહેબ, અંદરથી દરવાજો ખોલે જ કોણ? કોમન સેન્સ ની વાત છે. જે ઘરમાં હશે એમણે જ દરવાજો ખોલ્યો હશે ને. સર, એવું ના બની શકે કે બાળકોએ જાતે જ દરવાજો ખોલ્યો હોય. હેલો. જો તમે તમારા બંને છોકરાઓને બચાવવા માંગતા હો તો 10 લાખ રૂપિયા કાલ સવાર સુધીમાં તૈયાર રાખજો. રૂપિયા ક્યાં પહોંચાડવાના છે એનો કોડ હું કાલે કરીશ. અને હા, પોલીસને જાણ કરો એવા મુદ્દા તમે છો નહીં. હેલો. હેલો. હેલો, કોણ બોલો છો? શું થયું કમલેશ? કોનો ફોન હતો? આ પરમ કરતાનો ફોન. છોકરા છોડવામાં 10 લાખ રૂપિયા માંગે છે. આખરે મેં જે વિચાર્યું હતું એમ જ થયું. આપી દો એ લોકોને 10 લાખ રૂપિયા. બધું વેચી મારો. મારા બાળકો મારે જોઈએ, સમજ્યા? મેડમ, ડોન્ટ વરી. અમે તમારા બાળકોને કંઈ નહીં થવા દઈએ. કમલેશભાઈ, એ લોકોએ તમને કેટલો ટાઈમ આપ્યો છે? સાંજે ફરીથી ફોન કરવાનું કહ્યું છે. ઓકે, કઈ વાંધો નહીં. સાંજે ફરીથી ફોન આવે તો તમે કહી દેજો કે અમે પૈસા આપવા માટે રેડી છીએ. જેમ દરેક કિડનેપિંગમાં બને છે તેમ આ કેસમાં પણ પૈસા માટે ફોન આવ્યો ખરો, પણ ઘટના એ ન બની જે તમે સમજો છો. હા સાહેબ, મને અહીંયા જ ઊભું રહેવાનું કહ્યું છે એમને. હા. હાલો. પૈસા તૈયાર છે? પણ મારા બાળકો? તું ચિંતા ના કરીશ, તારા બાળકો તારા ઘરે પહોંચી જશે. પણ મને તમારા પર ભરોસો નથી. તું બેગ ત્યાં જ મૂકીને જતો રહે, અને તારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી.
મારી બૈરી રાધા કમલેશભાઈને ત્યાં નોકરીએ જાય છે એ મને જરા પણ નથી ગમતું. એ દિવસે મારો રાધા સાથે ઝઘડો પણ થયો, પણ તેમ છતાં રાધા ત્યાં કામ કરવા જતી રહી. એ વાતથી ગુસ્સે થઈને મેં નશો કર્યો અને નશામાં મેં વિચાર્યું કે હવે ગમે તેમ કરીને રાધાને ત્યાં જતી અટકાવવી પડશે. એમ મેં નક્કી કર્યું. બીજા દિવસ સવારે જ્યારે રાધા ઘેર આવી એને મને કહ્યું કે કમલેશભાઈના 2 બાળકોનું કોઈએ અપહરણ કરી લીધું છે. એ વાતથી હું બહુ ખુશ થઈ ગયો. મેં વિચાર્યું કે મને મારો બંદો મળી ગયો, જે થયું એ સારું થયું. પછી સાહેબ મને શેઠ પાસેથી પૈસા પડાવવાનો પ્લાન સૂઝ્યો અને મેં શેઠને ખાલી ફોન કર્યો કે તમારા 2 બાળકો મારી પાસે છે, તમે 10 લાખ રૂપિયા તૈયાર રાખો. જ્યારે સાહેબ બાળકો ક્યાં છે તો મને ખબર જ નથી. મને એમ કે 10 લાખ રૂપિયા લઈને હું ભાગી જઈશ, પણ જે વખતે પૈસા લેવા આવ્યો ત્યારે તમે મને પકડી લીધો. પણ સાચે કહું છું સાહેબ, મને ખબર નથી કે બાળકો કમલેશભાઈના ક્યાં છે. સાલા હરામખોર, જૂઠું બોલે છે. પકડાઈ ગયો એટલે નાટક કરે છે. 1 મિનિટ મહેતા. હવલદાર, અમને બહાર લઈ જાઓ. મિસ્ટર મહેતા, મને લાગે છે કે એ વ્યક્તિ સાચું બોલે છે. સર, મને અડધો કલાક આપો, હું મારી રીતે બધી સચ્ચાઈ કઢાવી લઈશ. મહેતા, મારી અનુભવી આંખો કોઈ દિવસ ધોકો ના કહી શકે. છોકરાઓ ક્યાં ગયા છે એ આ માણસને ખબર જ નથી. તો પછી સાહેબ, છોકરાઓ છે ક્યાં? એ જ તો વિચારવાનું છે. 4 દિવસ તો થઈ ગયા હોવા છતાં પણ આપણા હાથમાં એક પણ કડી નથી લાગી. અરે બેટા, તમારું ઘર ક્યાં છે? હેલો, ઇન્સ્પેક્ટર મહેતા હિયર. હા, 2 બાળકો ગુમ થયાની ફરિયાદ છે. હા, ક્રિશ અને આતિશ. હા, મોકલી આપો એમને. થેન્ક યુ. ક્યાં ગયા હતા તમે? અરે બેટા, સવારમાં ક્યાં ચાલ્યા ગયા હતા? કમલેશભાઈ, કવિતાબેન, આ કેસ જરા વિચિત્ર છે. અમે બાળકોને બધું પૂછી લીધું છે. તમારા બાળકો પોતાની જાતે જ ઘરની બહાર નીકળ્યા હતા અને એ દિવસે બંને બાળકો ગાર્ડનને શોધવા માટે સિટી બસની જગ્યાએ એસટી બસમાં બેસી ગયા અને રાજકોટ પહોંચી ગયા. ત્યાંના પોલીસ સ્ટેશનમાંથી મારા પર ફોન આવ્યો અને બાળકોને અહીંયા બોલાવી લીધા. જી સાહેબ, બરાબર. કંઈ એવું જ બન્યું હશે. હા મમ્મી, અમારા ટીચર કહેતા હતા કે વહેલી સવારે ગાર્ડનમાં જઈ કસરત કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. હા, અને મેં અને ક્રિસે રોજ વહેલી સવારે કસરત કરવાનું નક્કી કર્યું હતું. એટલે એ દિવસે વહેલી સવારે અમે કસરત કરવા નીકળ્યા હતા. થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાહેબ. ઇટ્સ માય ડ્યુટી. આ કેસમાં કોનો વાંક કાઢવો એ વિચારવાની બાબત છે. આજના બાળકો ખૂબ જ હોશિયાર હોય છે, એમાં 2 મત નથી. પણ એમને એ યાદ રાખવું જોઈએ કે કોઈ પણ કામ કરતા પહેલા મા-બાપને જરૂર ઇન્ફોર્મ કરવા કે જેથી કોઈ પણ મુશ્કેલી આવે તો એ તમારી મદદ કરી શકે. આજના કેસમાં અપહરણ કરતા ઘરની વ્યક્તિ હતી, પણ જો એ બહારની વ્યક્તિ હોય તો ખૂબ જ મોટી મુશ્કેલી સર્જાય. તો મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી ચેતતા રહો અને સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.